39.26 કરોડના વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી પ્રદ્યુમનભાઈ વાજા, શ્રીમતી દર્શનાબેન વાઘેલા, મારા સાથી ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈ વરમોરા, શ્રી કિરીટસિંહ રાણા, શ્રી પી.કે. પરમાર, શ્રી શામજીભાઈ ચૌહાણ, પ્રદેશ ભાજપના મહામંત્રી શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, પદ્મશ્રી લવજીભાઈ પરમાર, પૂર્વ સાંસદ શ્રી મહેન્દ્રભાઈ મુજપરા, શ્રી શંકરભાઈ વેગડ, પ્રદેશ ભાજપ કારોબારીના સભ્ય શ્રીમતી વર્ષાબેન દોશી, શ્રીમતી જીજ્ઞાબેન પંડ્યા, પ્રદેશ ભાજપ કારોબારી સભ્ય શ્રી દિલીપભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય શ્રી ધનજીભાઈ પટેલ, શ્રી ધનરાજભાઈ કેલ્લા, જમીન વિકાસ બેંકના ચેરમેન શ્રી મંગળસિંહ પરમાર, વઢવાણ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી અંબરભાઈ દેવૈયા, જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી જયેશભાઈ પટેલ, શ્રી ધીરુભાઈ સિંઘવ, હાર્દિકભાઈ ટમાલિયા, સુરસાગર ડેરીના પૂર્વ ચેરમેન શ્રી વિહાલભાઈ સભાડ, વઢવાણ શહેર ભાજપ પ્રમુખ શ્રી દેવાંગભાઈ રાવલ, જિલ્લા કલેક્ટર શ્રી કે.એસ. યાજ્ઞિક, મ્યુનિસિપલ કમિશનર શ્રી આર.એમ. જલંધરા, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. ઝાલાવાડની આ ધરતી પર આજે વિકાસ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. આ વિસ્તાર એક સમયે પાણીની તંગી, રોજગારીની મર્યાદિત તકો, ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પડકારોનો સામનો કરતો હતો. પણ વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આ વિસ્તારની સમૂળગી કાયાપલટ કરી દીધી છે. તેમણે નર્મદાનું પાણી, રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કનેક્ટિવિટી અને ઉદ્યોગોને પ્રોત્સાહન તથા કપાસની ખેતીને વેગ આપીને આ સૂકી ધરતી પર વિકાસનું સિંચન કર્યું છે. વિકાસની રાજનીતિ તેમની એ પરંપરા આગળ ધપાવતા આજે એક જ દિવસમાં એક સાથે 539 કરોડના વિવિધ વિકાસ કામો આ શહેર અને જિલ્લાને આપવાની તક મળી છે. અત્યાર સુધી જે પ્રમાણે વિકાસ અને વિકાસની મર્યાદા, એક નાનો ઉદાહરણ તમને આપું તો કે જ્યારે માન્ય વડાપ્રધાન શ્રીએ શહેરી વિકાસ વર્ષ 2005માં શરૂ કર્યું હતું. અહીંયા ઘણા બધા વડીલો બેઠા છે. એ વખતે જ્યારે 2005માં શરૂ કર્યું ત્યારે એની બજેટ સાઇઝ 585 કરોડ રૂપિયા હતી. શહેરી વિકાસ વર્ષ જ્યારે 2005માં શરૂ કર્યું ત્યારે 585 કરોડ રૂપિયા હતી. અને આજે જ્યારે આપણે ગયા વર્ષે 2025નું વર્ષ શહેરી વિકાસ વર્ષ ઉજવ્યું ત્યારે આપણું બજેટ 30,000 કરોડ રૂપિયા છે. 30,000 કરોડ રૂપિયા. જે કામ તમારે જોઈએ એ કામ તમે આયોજનબદ્ધ રીતે, અત્યારે મહાનગરપાલિકા બની છે તો મહાનગરપાલિકામાં, જિલ્લામાં હોય તો જિલ્લામાં આપના ધારાસભ્ય સાથે બેસીને ક્રમબદ્ધ બનાવો તમે, તો મને નથી લાગતું કે તમારે 5 વર્ષમાં, 5 થી 7 વર્ષમાં જોઈતા બધા જ આયોજન પૂરા થઈ જાય એવું કામ છે. આટલું મોટું બજેટ છે, તમારે વાપરવાનું તમારે છે, પણ આયોજન દર વર્ષે પણ એમ નહીં, તમારે ચાલુ મીટિંગમાં તો નથી જ કહેવાતું ને. એમ નહીં પડે તો અહીંયા મીટિંગમાં અંદર આવીને બોલી શકાય ભાઈ.
ચાલો એ તો એ એમનું કામ કરે અને આવું બધું ચાલ્યા જ કરવાનું. એમાં એ લોકોને રજૂઆત કરવાની ને ડિસ્ટર્બ કરવાનું ચાલવાનું, થોડું નાનું મોટું પોલિટિક્સ ઇલેક્શનો આવે એટલે ચાલે, આપણે બહુ એની હાઈવે કરવાની નહીં. આપણે આપણી વિકાસની રાજનીતિ કરવાની. આપણે કોર્પોરેશન અને જિલ્લો બંનેમાં ખૂબ સારી રીતે આજે 539 કરોડના કામ, અને એમાં મુખ્ય કામો શિક્ષણ માટે, હેલ્થ માટે અને પાણી માટેના ખૂબ મોટા આયોજનો આની અંદર લેવામાં આવ્યા છે. સાથે સાથે હમણાં અહીંયાથી બેન જે કહેતા હતા સ્વનિધિ જે યોજના બનાવેલી છે, એ યોજનામાં જે નાના ગલ્લાવાળા છે, નાના ફેરિયાઓ છે, એના માટેની ખૂબ સારી યોજના બનાવેલી છે કે ફેરિયાઓને ઘણા બધા અહીંયા બેઠા હશે, એમાંથી કોઈ આ નાનો મોટો ધંધો કરતા હોય તો એમને જ્યારે પૈસા જોઈતા હોય ત્યારે એ લોકો લાવે ક્યાંથી, અને લાવે તો એનું વ્યાજનું દર શું? એ વ્યાજના દર ખૂબ ઊંચા એ લોકોને ભરવાના પડતા. પણ આ જે સ્વનિધિ યોજના બનાવી છે એની અંદર તમે 10,000 રૂપિયા બેંકમાંથી એને મળે, ખૂબ ઓછા દરે મળે. 10,000ની લોન ભરી દે તો 20,000ની લોન મળે. 20,000 રૂપિયા ભરી દે તો 50,000 રૂપિયા સુધીની લોન એને મળતી થઈ જાય. આ ખૂબ સારી યોજના છે. એનો લાભ જેટલો તમે અપાઈ શકો એટલો વધારે આ લાભ લોકોને તમારે અપાવવો જોઈએ. સ્વચ્છતાની વાત કરી, સ્વચ્છતા જે કરી રહ્યા છે એનું પણ આયોજન કરીને અહીંયા આગળ એમનું સ્વાસ્થ્ય માટેની પણ ચિંતા કરી છે. સ્વચ્છતા એ આપણો સ્વભાવ બનવો જોઈએ કે ભાઈ જ્યારે જ્યારે આપણે ક્યાંક સ્વચ્છતાનું ધ્યાન રાખવાનું આવે તો એ સ્વચ્છતાનું ધ્યાન આપણે કેવી રીતે રાખી શકીએ એ આપણા સ્વભાવમાં હોવું છે. ઘણી વખતે આપણે ગાર્ડનમાં બેઠા હોય કે ક્યાંય પણ જાહેર સ્થળ ઉપર બેઠા હોય તો આજુબાજુ આપણે જોઈને આપણો વિચાર કરતા હોય છે સ્વચ્છતા માટે કે ભાઈ આજુબાજુવાળા ક્યાંક પડીકું મૂકીને જતા રહે નાસ્તો કર્યા પછી, તો આપણે શું કરવાનું? પણ આપણે એની સામું જોયા વગર આપણે શું કરવાનું? આપણે આપણું પડીકું કચરા ડસ્ટબિનમાં નાખીએ તો જ એની અંદર મોટો બદલાવ આવી શકે. કોઈનું જોવાથી આપણને એ બદલાવ ના લાવી શકે. પણ જેટલા તમે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌના પ્રયાસ મંત્ર સાથે આપણે આગળ વધતા હોઈએ ત્યારે બધા જો સાથે મળીને કામ કરીએ, સ્વચ્છતા માટેનું કામ પણ જો ધ્યાન રાખીએ, આપણો સ્વભાવ બનાવીએ તો આપણું શહેર જે અત્યારે સ્વચ્છતામાં ધ્યાન રાખી રહ્યું છે એમાં ખૂબ મોટો બદલાવ આવી શકે. આપણને બધાને એની અંદર રસ પડતો થઈ ગયો છે કે ભાઈ ના, સ્વચ્છતા આપણને બધાને ગમતી થઈ છે, પણ છતાંય ક્યાંક આપણે નાની મોટી આપણે જાતે ભૂલો કરી નાખીએ છીએ. અને આની અંદર આપણે સ્વભાવ બનાવીશું તો 100% મને વિશ્વાસ છે કે સ્વચ્છતામાં સુરેન્દ્રનગર ખૂબ સારી રીતે આગળ વધી શકશે. સ્વર્ણિમ સાહેબે 2010માં એક બીજી પણ યોજના બનાવી હતી, સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના. એની અંદર પણ ખૂબ મોટું કામ થયું ને પાછલા 1.5 દાયકામાં 66,000 કરોડ રૂપિયા આપણે આપ્યા છે. આદરણીય મોદી સાહેબના દરેક નિર્ણયમાં કેન્દ્રમાં નાનામાં નાનો નાગરિક રહેલો છે. સરકારી જેટલી યોજનાઓ બની છે એ બધી યોજનાઓ તમે જુઓ તો એની અંદર કેન્દ્રમાં જો કોઈ હોય તો એ નાનો માણસ, છેવાડાનો માણસ, અને એ યોજનાઓના લાભ છેક છેવાડા સુધી પહોંચે એના માટેનો પણ માન્ય વડાપ્રધાનશ્રીએ વિચાર કર્યો કે ભાઈ સેચ્યુરેશન પોઈન્ટ એટલે કે છેક 100% જે પણ સરકારી યોજના બની છે એ યોજનાનો લાભ 100% છેવાડાના માનવી સુધી પહોંચવો જોઈએ. અને એના માટે સરકાર
છેક સુધી ગામે ગામ સુધી ગઈ અને જેને જેને યોજનાના લાભ મળવા પાત્ર છે એ બધાને અપાયા છે. અને 100% સેચ્યુરેશનનો વિચાર જ પહેલા ક્યાં આવતો? પહેલા સરકારી યોજના બનતી, સરકારી યોજનાનો લાભ ઘણા ગાંઠા લોકો લઈ શકે, કારણ કે એને ખબર જ ના હોય કે મારે આ યોજનામાં કેવી રીતે લાભ લેવો. યોજના બની હોય એ ખબર ના હોય. અત્યારે તો બધાને ખબર છે કે યોગથી આયુષ્યમાન સુધીની યોજના તમને બધાને ખબર હોય. આયુષ્યમાન કાર્ડ દરેકના ઘેર, અત્યારે લગભગ દરેકના ઘેર હશે. જે અહીંયા બેઠા હશે, મળવા પાત્ર આયુષ્યમાન કાર્ડ હશે, તો એની પાસે આયુષ્યમાન કાર્ડ હશે. છે કે નહીં આયુષ્યમાન કાર્ડ? કેટલા જણ જોડે છે? લગભગ બધા જોડે. ના હોય તો કઢાઈ લેવું જોઈએ કે જેથી કરીને છેલ્લા ટાઈમે દોડધામ ના થાય. ખૂબ સારી યોજના. આજે જેની પાસે પૈસા ના હોય એને ખ્યાલ હોય કે ભાઈ 1 લાખ રૂપિયા, 2 લાખ રૂપિયા કે 5 લાખ રૂપિયાનો ખર્ચો એકદમ આવી જાય તો એ માણસ જાય ક્યાં? આખી જિંદગી વ્યાજના ચક્કરમાં આવી જાય. છોકરાઓને ભણાવવાનું ઘણી વખત બંધ કરી દેવું પડતું હોય છે. મા બાપની સેવા ના થઈ શકે. આ પૈસા આ કાર્ડથી અત્યારે જે છોકરાઓને મા બાપની સેવા કરવી હોય એ લોકો ઉત્સાહથી કરાવી શકે છે. અને માનનીય વડાપ્રધાનશ્રીએ તો એનાથી પણ એક આગળ ડગલું ભર્યું છે. જેની પાસે પૈસા છે એને પણ કોઈ ચિંતા ના રહે એના માટે 70 વર્ષથી ઉપરના દરેક વૃદ્ધ માટે આ કાર્ડ વ્યાજબી કરીને આયુષ્યમાન કાર્ડ કાઢવાનું ફરજિયાત કરી દીધું કે ભાઈ એને કોઈ પૈસા વગર, જેની પાસે પૈસા છે એને કાર્ડ નથી મળવા પાત્ર, એને પણ આ કાર્ડ મળે એવું આયોજન કર્યું છે.